Hello, friends. Welcome to Netizen Pedagogy, and I am Dr. Vyas to help you. આજે આપણે અંગ્રેજી ભાષામાં સૌથી મહત્વની ચીજ જો કોઈ હોય તો એ કાળ છે. આમ તો શબ્દ જ એવો છે કાળ, અને અંગ્રેજી પણ એવું છે ટેન્સ. આ કાળ એ આપણે સમજી લઈએ તો આપણું કોમ્યુનિકેશન, આપણી વાતચીત કરવાની, આપણી લખવાની આ બધી રીત એ એકદમ પરફેક્ટ બની શકે. કારણ કે દર વખતે આપણે અટવાઈએ છીએ આ કાળમાં. આજે આપણે કાળની રચનાને સમજી લઈએ. અહીંયા કોઈ ગોખવાની ચીજ નથી, કોઈ નિયમ નથી. બરાબર તમે આ વસ્તુને મારી સાથે રહેજો અને બરાબર સમજી લેજો. પહેલી વાત, કાળ દર્શાવનારો કયો શબ્દ વાક્યમાં હોય? તો સીધી વાત, કોઈ પણ વાક્યમાં કાળની જાણકારી આપનારો એ છે ક્રિયાપદ. હું ગુજરાતીમાં એક દાખલો આપીને આ વાત સ્પષ્ટ કરી દઉં. હું રોટલી, કયો કાળ? તમે કહેશો આમાં કંઈ ખબર નથી પડતી. ન જ પડે, કારણ કે જ્યાં સુધી ક્રિયાપદ નહીં આવે ત્યાં સુધી આ વાક્યમાં કાળની જાણકારી આપણને નહીં આવે. તો હવે જુઓ, હું એમ કહીશ કે હું રોટલી ખાઉં છું, કયો કાળ? તમે કહેશો વર્તમાન કાળ. હું રોટલી ખાતો હતો, ભૂતકાળ. હું રોટલી ખાઈશ, ભવિષ્યકાળ. તો તમે આ કાળનો જવાબ આપી શક્યા છો કારણ કે તમે ક્રિયાપદના સ્વરૂપને જાણ્યું માટે. એનો અર્થ એવો થયો કે ક્રિયાપદના જુદા જુદા સ્વરૂપ દરેક કાળની અંદર આવ્યા. તો સીધું ગણિત એ છે કે જો ઇંગ્લિશમાં 12 કાળ હોય તો અંગ્રેજીમાં 12 પ્રકારના જુદા જુદા સ્વરૂપો ક્રિયાપદના હોવા જોઈએ. આ 12 સ્વરૂપોને ઓળખી લઈએ એટલે 12 કાળ આવડી જાય. જરાય ચિંતા કરવાની જરૂર નથી. આપણે આજે બેઝિક વસ્તુ સમજી લઈએ. વાત એ છે કે તમે સમજી ગયા કે ક્રિયાપદ અગત્યનું છે કાળની જાણકારી મેળવવા માટે. તો આ ક્રિયાપદને ઓળખી લઈએ. તો ક્રિયાપદના આપણે 12 કાળ બનાવવા હોય તો 12 સ્વરૂપ આપણી પાસે જોઈશે. પરંતુ અંગ્રેજીમાં ક્રિયાપદના સ્વરૂપો કેટલા છે જાણી લઈએ. તો એ સ્વરૂપ છે 5, માત્ર 5. 5માં પહેલું સ્વરૂપ છે, માનો કે ગો ક્રિયાપદ લઈએ તો ગોનું પહેલું સ્વરૂપ છે ટુ ગો. ટુ ગો બેઝ વર્બ, ઇન્ફિનિટિવ અથવા તો મૂળ રૂપ. તો પહેલું સ્વરૂપ છે મૂળ રૂપ ટુ ગો. એનું વર્તમાન કાળ થશે ગો. ઇંગ્લિશ કેટલી સહેલી ભાષા છે. કોઈ પણ ટુ વાળા ક્રિયાપદ બેઝ વર્બમાંથી માત્ર તમે ટુ દૂર કરશો એટલે સાદો વર્તમાન કાળ બની જશે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ગો. આ ગોનું ભૂતકાળ કરવું હોય તો થશે વેન્ટ. આ ત્રીજું સ્વરૂપ છે. તો વેન્ટ ગોમાંથી બદલીને વેન્ટ થયું. પણ અંગ્રેજીમાં એવા માત્ર 100 જ ક્રિયાપદ છે કે આ સ્વરૂપ બદલે છે. બાકીના બધા જ ઈડી લગાડવાથી ભૂતકાળ થશે. અંગ્રેજી સહેલું છે. હવે આ વેન્ટનું ચોથું સ્વરૂપ છે ક્રિયાપદનું, એ છે ગોન, એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ, જેને આપણે ભૂત કૃદંત કહીએ છીએ. આ ભૂત કૃદંત, અને ત્યાર પછી 5મું સ્વરૂપ આપણી પાસે આવે છે વર્તમાન કૃદંત, પ્રેઝન્ટ પાર્ટિસિપલ. તો આમ આપણી પાસે ટુ ગો, ગો, વેન્ટ, ગોન અને ગોઈંગ. તો આ ગોના 5 જુદા જુદા સ્વરૂપો આપણી પાસે આવ્યા. હવે આપણે જો બરાબર કાળને સમજવા હશે તો આ ક્રિયાપદોના સ્વરૂપ કઈ રીતે જુદા જુદા કાળમાં આવે છે એ સમજી લેવું પડશે. તો જુઓ, તમને ખ્યાલ છે શિક્ષકો આપણને એમ કહે છે કે તમે આ ક્રિયાપદના વર્તમાન કાળ, ભૂતકાળ અને ભૂત કૃદંત યાદ રાખીને આવો. કેમ 3 જ કહે છે 5માંથી?
કારણ કે 5માંથી 2 એવા છે કે જે દરેકમાં સરખા જ આવશે. જેમ કે ટુ ગો મૂળરૂપ એ દરેક કાળમાં ટુ વાળું જ આવશે, એટલે યાદ રાખવાની જરૂર નથી. અને છેલ્લું ગોઈંગ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, એમાં દરેકમાં આઈએનજી જ આવશે, એટલે આપણે એને યાદ રાખવાની જરૂર નથી. બચ્યા 3, વર્તમાનકાળ, ભૂતકાળ અને ભૂતકૃદંત. તો આ 3 એવા છે કે જેને આપણે યાદ રાખવા પડશે. અગાઉ આપણે ચર્ચા કરી છે કે આ ક્રિયાપદોને કઈ રીતે યાદ રાખવા સરળતાથી. હવે આપણે સમજી લઈએ કે ટુ ગો મૂળરૂપ, બેઝ વર્બ, ઇન્ફિનિટિવ કોઈ કાળ દર્શાવતું નથી, એ બધા જ કાળમાં આવે. બીજું ગો એ વર્તમાન કાળ છે, એટલે એ પોતે જ તમને જાણ કરે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની, એટલે ક્રિયાપદ પોતે જ સક્ષમ છે કાળ બતાવવા માટે. ત્યાર પછી આવે છે વેન્ટ, એ આપણને ભૂતકાળ બતાવે છે, એટલે એ પણ સક્ષમ છે કાળ બતાવવા માટે, ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ. ત્યાર પછી આવે છે ગોન, જેને આપણે કહીએ છીએ ભૂતકૃદંત, પાસ્ટ પાર્ટિસિપલ. આ પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત કોઈ કાળ દર્શાવતું નથી. આ શું દર્શાવે છે? માત્ર ક્રિયા પૂર્ણ એવું દર્શાવે. પૂર્ણ ક્રિયા છે, પૂર્ણ ક્રિયા હતી કે પૂર્ણ ક્રિયા હશે ખબર નહીં, પૂર્ણ ક્રિયા કયો કાળ ખબર નહીં પડે. તો કમ્પ્લીટ એક્શન એ દર્શાવે છે પાસ્ટ પાર્ટિસિપલ. અને 5મું સ્વરૂપ જે ગોઈંગ છે, પ્રેઝન્ટ પાર્ટિસિપલ, વર્તમાન કૃદંત, એ આપણને કાળ નહીં દર્શાવે, એ દર્શાવશે ચાલુ ક્રિયા, એક્શન ઇન પ્રોગ્રેસ. આવું આ આઈએનજી વાળું સ્વરૂપ આપણને દર્શાવશે. તો એનો સીધો અર્થ એવો થયો કે આપણી પાસે ક્રિયાપદના 5 જ સ્વરૂપ છે. 5માંથી પણ 3 કાળ દર્શાવતા નથી. ટુ ગો, ગોન અને ગોઈંગ એ કાળ નથી દર્શાવતા, માત્ર 2 જ દર્શાવે છે. અને હવે આપણે એમ કહીએ છીએ કે આપણે બહાર કાળ બનાવવાના છે. ક્રિયાપદ જ કાળ દર્શાવતું હોય, ક્રિયાપદના સ્વરૂપ 5 જ છે, તો બહાર કાળ કેવી રીતે બનશે? જાણવું છે ને? તો જોતા રહો આ કેવી રીતે બને છે, આ જાદુ કઈ રીતે થાય છે. એકદમ સરળ છે. સબસ્ક્રાઇબ કરો, શેર કરો, જાણતા રહો અને આસાનીથી કાળ શીખી જાઓ. થેન્ક યુ વેરી મચ.